ખરેખર જોવા જઈએ તો માળા પેરામણીનું સ્વરૂપ એ આપણે સમજીએ છીએ એના કરતા બહુ જુદું છે. આ માળા પેરામણી એ કોઈ લૌકિક ક્રિયા નથી, કોઈના મરણ પાછળ કરવામાં આવેલી કોઈ અંતિમ ક્રિયાઓમાંની કોઈ 10મું 12મું કે શ્રાદ્ધ કે કોઈ શોક સભા નથી, પરંતુ આ તો એક અલૌકિક મનોરથ છે. અને જો ન હોય તો આજે બધા પીળા કપડાં શા માટે પહેરે, કેસરી ઉપરનો શા માટે ધારણ કરે, તિલક કેમ કરવામાં આવે? એટલે ખરેખર માળા પેરામણી તો આનંદનો પ્રસંગ છે. માળા પેરામણી એટલે જે જીવ હરિશરણ થયા હોય તેમની પાછળ બધા વૈષ્ણવો એકત્રિત થઈને ભગવત ગુણાનુગાન ગાય, બધા જય શ્રી કૃષ્ણ બોલે, ભગવત સ્મરણ કરે અને કંઠી ધારણ કરે. એ કંઠીની માળાને ધારણ કરવું તે માળા પેરામણી છે. આ માળા પેરામણી દ્વારા જે જીવ એ ગોલોકવાસી થયા હોય તેમને આપણે જય શ્રી કૃષ્ણ કરી અને એમની ભગવત ગતિનો માર્ગ સરળ બનાવ્યો છે. આજે જે બધા કીર્તનો થઈ રહ્યા છે, જે પરિવાર આવી રીતે ભેગો થઈ અને ભગવાનનો જય ઘોષ કરે છે, તો એના દ્વારા તે ગોલોકવાસી થયેલા જીવને મનમાં ખૂબ પ્રસન્નતા થાય છે. એટલે આવો અલૌકિક આ મનોરથ છે. આપણે હંમેશા પુષ્ટિ માર્ગમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણો પુષ્ટિ માર્ગ એ આનંદ પર કેન્દ્રિત છે. શોક સભાઓ, દુઃખની સભાઓ એ બધું તો લૌકિક છે, પણ ખરેખર પુષ્ટિ માર્ગનો કોઈ પણ કાર્યક્રમ હોય, પુષ્ટિ માર્ગનો મનોરથ હોય તો એ હંમેશા આનંદથી પરિપૂર્ણ હોય છે. અને આનું કારણ એ છે કે આ પુષ્ટિ માર્ગની અંદર જે પ્રભુને આપણે સેવીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, જેમને આપણે અહીંયા જેમની સેવા કરીએ છીએ, જે આપણા સર્વસ્વ છે, એ પોતે આનંદનું સ્વરૂપ છે. શાસ્ત્રોમાં બતાડવામાં આવ્યું છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? જેમ સામાન્ય મનુષ્યનું શરીર એ હાડકા, માંસ, ચામડા એ બધાથી બનેલું હોય, એમ પ્રભુનું શરીર સામાન્ય વસ્તુઓથી નથી બન્યું. એ કોઈ પંચ પેલા ધાતુથી નથી બન્યું, પંચ મહાભૂતથી. પરંતુ ભગવાનનું સ્વરૂપ એ તો આનંદનું બનેલું છે. એટલા માટે જ મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન શેનું સ્વરૂપ છે? સચ્ચિદ અને આનંદ. ઠાકોરજી પોતે જ પોતાની અંદર આનંદ છે. ઠાકોરજી પાસે જઈને આનંદ લાવવો નથી પડતો, ઠાકોરજીમાં આનંદ ગોતવો નથી પડતો, પરંતુ આનંદ સામે જ મળી જાય છે, કારણ કે પ્રભુ આપણા આનંદ રૂપી છે. એ પ્રભુ જ્યારે પણ આપણી પાસે હોય, જ્યારે આપણે એમના સાનિધ્યમાં જઈએ, ત્યારે આપણા હૃદયમાં એક પ્રસન્નતાની લહેર ઉઠી જાય છે. અને એ જ આનંદ જ્યારે આપણા અંદર ભેગો થાય અને એ ઉત્સાહનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે એ વખતે એ ઉત્સવ બની જાય છે. આ ઉત્સવ એટલે શું? તો દશદિગંત વિજય શ્રી પુરુષોત્તમ ચરણ એવી આજ્ઞા કરે છે કે સર્વ વિસ્મારકો આહ્લાદ નામ ઉત્સવ. એટલે માણસને બધું જ ભૂલાઈ જાય.
ઘર બાર, પોતાની ચિંતાઓ, ટેન્શનો એ બધું જ ભૂલીને એને ઘરે રાખીને વ્યક્તિ જ્યારે કોઈ ઉત્સવમાં સંમિલિત થાય છે ત્યારે તેના મનમાં ખાલી ઉત્સાહ જ હોય છે. આજે આપ બધા પણ જે અહીંયા એકત્રિત થયા છો, આપ લોકોના પણ જીવનમાં ઘણી બધી એવી સમસ્યાઓ હશે, ઘણી બધી ચિંતા હશે, ઘણા બધા કાર્યો હશે, કામકાજ હશે, પણ આજે આપ બધા અહીંયા આવ્યા છો, બધું છોડી દીધું ને ઉત્સાહપૂર્વક આજે મનોરથી પરિવારના આગ્રહ પર અહીંયા આવ્યા છો, તો ખરેખર આ ઉત્સવ થઈ ગયો છે. એટલે એવો આપણો પુષ્ટિ માર્ગ છે. આપણે ત્યાં આપણો મુખ્ય ધર્મ એ પ્રભુની સેવા કરવું છે. કારણ કે આ જગતની અંદર જો આપણા જીવનનું કોઈ મોટું લક્ષ્ય હોય તે પ્રભુની સેવા છે. ધન અર્જિત કરવું, ઘરબાર સંભાળવું એ બધું જીવનનો એક ભાગ છે. પરંતુ ખરેખર આપણો જન્મ જો આપણે જોઈએ તે પ્રભુની સેવા કરવા માટે થયો છે. એટલે જ્યારે આપણે એ પ્રભુની સેવાની અંદર તત્પર થઈએ, જ્યારે આવા સારા સત્કાર્યોની અંદર આપણે બધા એકત્રિત થઈએ, ત્યારે ખરેખર આપણી પ્રભુથી નિકટતા વધે છે. આપણે પ્રભુની પાસે એક એક પગથિયું આગળ વધતા જઈએ છીએ. આપણા અંદર રહેલી ધર્મની જાગૃતિ વધે છે. એટલે આવા કાર્યક્રમોની અંદર, આવા મનોરથોની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આપણે બધા એ સાચા વૈષ્ણવ અને સાચા ભક્ત બનીએ. ખાલી સંમિલિત થવાથી કે ભાગ લેવાથી કે 2 મિનિટ ખાલી મોડું દેખાડીને એવી રીતે આપણને મનોરથનું ફળ નથી મળતું. પણ ખરેખર જો આપણને મનોરથનું ફળ જોઈએ તો આપણે હૃદયમાં એવો ભાવ રાખવો જોઈએ, આપણે એવો ભાવ રાખવો જોઈએ કે આજે મનોરથીના હૃદયમાં બિરાજીને ખુદ ઠાકોરજી અમને બોલાવે છે, ખુદ ઠાકોરજી અમને યાદ કરે છે. એટલે એ ઉત્સાહ સાથે આપણે આવવું જોઈએ. આપણે સુંદર વસ્ત્રો ધારણ કરી અને આપણા જ ઘરનો કોઈ પ્રસંગ હોય એવી રીતે જોડાઈને આવવું જોઈએ. હંમેશા આપણે આપણા જ્યારે ધર્મનું કોઈ કાર્ય હોય ને તો એમાં ઉત્સાહ રાખવો જોઈએ. જેમ મેં કહ્યું કે ઉત્સાહ દ્વારા જ બધા ફળની પ્રાપ્તિ થાય છે. તો એવો જ્યારે આપણે મનમાં આનંદ રાખીએ ત્યારે ખરેખર આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે તો આવો સુંદર મનોરથ હતો અને ઘણા બધા વૈષ્ણવો એકત્રિત થયા છે. એટલે ખૂબ આનંદનો આ વિષય છે. મનોરથી પરિવાર પણ બહુ ઉત્સાહમાં છે. બધાને ખૂબ સુંદર રીતે આવકારી રહ્યા છે. અને આ જ વસ્તુ આપણા બધા જ પુષ્ટિ માર્ગીઓએ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે હંમેશા એકજૂટ રહેવાનું છે. જો ખરેખર ધર્મનો વિકાસ ત્યારે થશે કે જ્યારે બધા વ્યક્તિઓ ભેગા થશે. આપણે બધાએ ભેગા રહી અને એક પરિવાર થવાનું છે. જેટલા પણ શ્રી મહાપ્રભુજીના અનુયાયી છે, જેટલા પણ પુષ્ટિ માર્ગમાં આવેલા છે, એ બધો પુષ્ટિ માર્ગનો એક પરિવાર છે. અને આ પરિવાર આપણે સત્સંગ દ્વારા બાંધવાનો છે. જો સત્સંગનો આપણા જીવનમાં એક બહુ મોટો મહિમા છે. જ્યારે જ્યારે પણ સત્સંગ થાય ત્યારે એના શ્રવણ માત્રથી આપણા દોષો દૂર થાય છે. જો એક બહુ સુંદર વાત છે કે આપણા પુષ્ટિ માર્ગના જે કીર્તનિયાઓ છે
તે બધા ખૂબ મોટા અવાજમાં ઠાકોરજી સન્મુખ કીર્તન કરે, મોટા અવાજમાં. એટલે એકવાર એક વ્યક્તિએ મનમાં એક પ્રશ્ન કર્યો કે ભગવાન શું બહેરા છે? ભગવાનને ઓછું સંભળાય છે? આટલા મોટે મોટેથી ગાવાની શું જરૂરત છે? તમે મનમાં ગાઓ, ધીરેથી ગાઓ, તો એ ભગવાનને તો સંભળાઈ જ જવાનું છે ને. તો પછી આટલા રાગડા તાણવાની શું જરૂરત છે? ત્યારે એણે વાત જાણકાર વૈષ્ણવો પાસે મૂકી, બાળકો પાસે મૂકી. ત્યારે બિરાજતા એ આચાર્યશ્રીએ એવી આજ્ઞા કરી કે ખરેખર એ મોટા અવાજે જે ગાય છે ઠાકોરજી માટે નહીં, કીર્તન તો ઠાકોરજી માટે, પણ મોટા અવાજે ગાવાનું કારણ એ કે કોઈ પણ વ્યક્તિ જે હવેલીમાં કે સ્થળમાં ન આવી શકતો હોય અને બારોબારથી નીકળતો એના કાનમાં એક શબ્દ પણ જો એ કીર્તનનો પડે તો એના જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. આ સત્સંગનો ને કીર્તનનો મહિમા છે. એટલે એવો સત્સંગ જો આપણા ગામે ગામમાં થવા લાગે, બહુ નહીં પણ મહિનામાં કમસે કમ એકાદ વાર, 2 મહિનામાં એકવાર જો આવી રીતે જ બધા વૈષ્ણવ એકત્રિત થાય અને ભગવાનના ગુણાનુગાન જો ગાય તો ખરેખર આપણા બધા જ જન્મો સાર્થક બની જાય છે. તો આપણો વૈષ્ણવનો પરિવાર એકજૂટ થાય છે તો આપણામાં એકતા આવશે. એટલે આ જ રીતે આપણે હવે ધીમે ધીમે અલગ અલગ પ્રવૃત્તિ કરતા રહેશું. અત્યારે તો વિશેષ તો કંઈ નહીં કહું, પરંતુ મનોરથી પરિવારને પણ હું ખૂબ આશીર્વાદ આપું છું કે આવા સુંદર કાર્યો પ્રભુ એમની પાસે કરાવતા રહે, પોતાની સેવા કરાવતા રહે, સત્સંગ કરાવતા રહે અને ગામના દરેક વૈષ્ણવમાં ભાવની વૃદ્ધિ થાય. એ જ વિનંતી સાથે મારું અલ્પ વક્તવ્ય શ્રીનાથજી બાવાના ચરણારવિંદમાં હું સમર્પણ કરું છું. શ્રી ગોવર્ધન